એ આ રીતે તમે સોલ્વ કરી દીધેલો છે. હવે નેક્સ્ટ આપણે જોઈએ કે અત્યારે ફક્ત ઇનઇક્વાલિટીની વાત હતી. નેક્સ્ટ હવે જો ફટાફટ ઇન્ટરવલ્સ પર આપણે જઈએ છીએ. તો આટલા ટાઈપના ઇન્ટરવલ્સ હશે, ઓપન ઇન્ટરવલ, ક્લોઝ ઇન્ટરવલ, રાઈટ. તો ગુજરાતી મીડિયમમાં વિવૃત સવૃત અંતરાલ. ઓકે, તો વર્ડ બોલવાની જરૂર નથી પણ ખાલી એને ફીલ કરો કે વસ્તુ કહેવા શું માંગે છે કે ઓપન ઇન્ટરવલ, રાઈટ. એનો સિમ્બોલ થશે કે x belongs to AB, x belongs to ઓપન ઇન્ટરવલ AB. એનો મીનિંગ એ થશે કે ઓપન ઇન્ટરવલમાં આ જે વેલ્યુ છે એનો સમાવેશ થતો નથી, રાઈટ ને? નથી. અહીંયા ખાલી ઓપન આપેલું હોય તો આનો સમાવેશ થતો નથી. પણ જો તમને ઇક્વાલિટીનો સિમ્બોલ આપેલો હોય તો એનું મીનિંગ એ થશે કે એ વેલ્યુનો સમાવેશ થશે. તો એના માટેનો સિમ્બોલ આવશે ક્લોઝ. એના માટેનો સિમ્બોલ આવશે ક્લોઝ ઇન્ટરવલ A to B. ક્લોઝ ઇન્ટરવલ A to B. કોઈક વાર એવું થશે કે એક ઓપન હશે અને બીજું ક્લોઝ હશે. તો ઓપન માટેનો સિમ્બોલ A, ક્લોઝ માટેનો સિમ્બોલ B. ધ્યાન રાખજો બધાને ક્લિયર? ઓપન માટેનો સિમ્બોલ A, ક્લોઝ માટેનો સિમ્બોલ B. તો આ સમાવેશ થતો નથી, આનો સમાવેશ થાય છે. કેમ સમાવેશ થાય છે? કે અહીંયા ઇક્વલ ટુ આપેલું છે એટલા માટે. ઓકે, આ બધો બેઝ છે વિવિકર મેથડની વસ્તુઓ સમજવા માટેનો. ઓકે, રાઈટ? ઓકે, રાઈટ. ચલો અહીંયા જો યુનિયન ઓપરેશન, કે સપોઝ તમારે યુનિયન લેવું હોય ત્યારે શું કરવાનું અને ઇન્ટરસેક્શન લેવું હોય. યુનિયન એટલે તમારે થઈ જશે અહીંયા ગુજરાતીમાં જઈએ તો યોગ ગણ. ઓકે, તો યોગ ગણમાં કઈ વેલ્યુનો સમાવેશ થશે તો ધ્યાનથી સમજજો. હું આની નંબર લાઈન પર લઉં તો મારે અહીંયા થઈ જશે ઓકે 1 2 3 4 અને આગળ લઉં છું 5 અને 6. આમાં જો x belongs to 1 2 ક્લોઝ છે એટલે બંનેનો સમાવેશ થાય. જ્યારે હંમેશા યાદ રાખજો, સમજજો જરા કે જ્યારે આપણે ક્લોઝની વાત કરતા હોય ત્યારે આપણે અહીંયા ક્લોઝ સર્કલ ડ્રો કરવાનું અને જો ઓપનની વાત કરીએ તો ઓપન સર્કલ કરવાનું. 1 અને 4 વચ્ચેની બધી જ વેલ્યુ, 1 અને 4 વચ્ચેની બધી જ વેલ્યુ, અને આમાં 2 અને 6 વચ્ચેની બધી જ વેલ્યુ તમને કહેલી છે. અને જ્યારે યોગગણની વાત કરતા હોઈએ ત્યારે ત્યારે અહીંયા આપણે યુઝ કરીએ છીએ કે ઓર આ, રાઈટ? તો આમાં એક સિમ્પલ લાઈન યાદ રાખો કે યોગગણ માટે એક લીટી ચેક કરવાની. એક લીટી હોય એટલો ભાગ. યોગગણ માટે આ વસ્તુ યાદ રાખજો, એક લીટી હોય એટલો ભાગ. તો અહીંયા જોજો કે અહીંયાથી સ્ટાર્ટ કરીશ કે આટલેથી આટલામાં એક લીટી છે. યસ, આટલાથી આટલામાં તો બે લીટી છે. વેરી ગુડ. તો આપણને કોઈ ફરક પડતો જ નથી તો બંને લીટી લઈ લો ને. આપણે તો એક જ લીટી જોઈએ છે, અહીંયા તો બે મળી તો કોઈ વાંધો નહીં. તો આ ભાગ ઇન્ક્લુડ થઈ જશે, આ બી થઈ જશે, અને અહીંયા જો આટલાથી આટલામાં પણ એક લીટી છે. ઇન શોર્ટ ટોટલ તમારો x થઈ જશે 1 થી 6. એમાં 1 બી ઇન્ક્લુડ છે અને 6 પણ ઇન્ક્લુડ છે. તો ફાઇનલ જો મારે યોગગણની વાત કરતો હોઉં તો મારી x ની વેલ્યુ 1 અને 6 વચ્ચેની બધી જ વેલ્યુ આવશે. ઓકે, ડન. સિમ્પલ એક વસ્તુ યાદ રાખવાની છે કે આની અંદર એક લીટી જેટલો ભાગ હોય છે. બે હોય તો આપણા માટે સારી વાત છે. ઓકે, ડન. જોઈ લેજો, રાઈટ? હવે છે છેદગણ, ઇન્ટરસેક્શન. ઇન્ટરસેક્શન એટલે કહેવાય છે છેદગણ. છેદગણ માટે તમારે એક વસ્તુ યાદ રાખવાની, બે લીટી જેટલો ભાગ. કેટલી લીટી હોવી જોઈએ? બે લીટી. ધ્યાનથી સમજજો કઈ રીતે કેવા હું શું માંગી રહ્યો છું કે x તમને કહ્યું છે સેમ ટુ સેમ 1 2. ઓકે, તો આમાં 1 અને 4 પહેલા તો લઈ લઈશ હું 1 અને લઈ લઈશ 4. તો મારે આટલો ભાગ 1 અને 4 વચ્ચેનો આવી ગયો. બીજું 2 અને 6 તો અહીંયા આવી ગયો 2 અને બીજું અહીંયા આવી ગયું 6. તો મારે આટલો ભાગ આવી ગયો. ઓકે, હવે મારે જોઈએ છે કે છેદગણ. બે વચ્ચેનો શું જોઈએ છે? છેદગણ. એનો સિમ્બોલ તમને આપેલો છે આ છેદગણ. ઓકે, આ અને આ બંનેનો સમાવેશ થવો જોઈએ કે મારો x કેવો હોવો જોઈએ કે આનું પણ સમાધાન કરતો હોવો જોઈએ અને આનું પણ સમાધાન કરતો હોવો જોઈએ. તો એના માટે મેં એક વસ્તુ વિચારી કે મારે કેટલી લીટી જોઈએ? બે લીટી જેટલો ભાગ. તો અહીંયા એક લીટી છે તો નહીં ચાલે. હવે અહીંયા જો આટલેથી આટલે સુધી આપણને બે લીટી મળેલી છે. જો અહીંયા પણ એક લીટી છે અને અહીંયા પણ એક લીટી છે. તો અહીંયા પાછી એક લીટી આવી ગઈ. તો મારા માટે ફક્ત અને ફક્ત એટલો જ ભાગ આવશે. બે લીટી જેટલો ભાગ આવશે. ઓકે,
રાઈટ ને? તો મારા માટે ફક્ત 2 લીટી જેટલો ભાગ આવશે, 2 લીટી જેટલો ભાગ, એટલે કે અહીંયા જો આ 2 લીટી કેટલામાં છે? આટલા ભાગમાં છે ખાલી. અહીંયા બી લીટી છે, અહીંયા બી લીટી છે, એટલે આ 2 લીટી જેટલો ભાગ આવે, એટલે મારા જોડે અહીંયાથી આટલો ભાગ ઇન્ક્લુડ થશે, રાઈટ ને? તો છેદગણ માટે હંમેશા 2 લીટી ચેક કરવાની થશે. ઓકે, તો 2 લીટી જેટલો ભાગ એ મારો જવાબ થશે. 2 લીટી જેટલો ભાગ, તો 2 લીટી જેટલો ભાગ મારો કેટલો થઈ જશે? x belongs to 2 ને ઇન્ક્લુડ કરીશ, 4 ને ઇન્ક્લુડ કરીશ. આ મારો ફાઇનલ આન્સર. શોર્ટમાં એટલું યાદ રાખવાનું છે, છેદગણ માટે 2 લીટી, યુગગણ માટે 1 લીટી. ઓકે, ફટાફટ લખી દેજો. પોઝ ધ વિડિયો, નોટ ડાઉન ધ સોલ્યુશન. ઓકે, તો ચલો નેક્સ્ટ પર જઈએ આપણે. હવે આપણે આવી ગયા છીએ કે પોલિનોમિયલ ઇનઇક્વાલિટી, જેને આપણે કહીશું વિવિકર્વ મેથડ, શીખવાની શરૂઆત કરી રહ્યા છીએ. તો પહેલા તો જો ડાયરેક્ટ સ્ટેપ્સ હું તમને બતાવી શકું છું કે ફક્ત આટલું કરી દો, કોઈ વાંધો નથી, એકદમ સ્પીડમાં થઈ જશે. ઓકે, પણ જરૂરી છે કે કોન્સેપ્ટ સમજો. તમે સમજવાનું કઈ રીતે છે કે અહીંયા મને જે વસ્તુ આપેલી છે એના ક્રિટિકલ પોઈન્ટ હું ડ્રો કરીશ. ધ્યાનથી સમજજો ફટાફટ કે ક્રિટિકલ પોઈન્ટ, અહીંયા ક્રિટિકલ પોઈન્ટ એટલે શું છે કે x - 3 = 0, તો મને x મળશે 3. બીજી વસ્તુ આપેલી છે કે x - 5 = 0, તો x મળશે મને 5. ઓકે, તો 2 પોઈન્ટ થયા, એક થયો મારો 3, બીજો થયો મારો 5. એની અંદર ફક્ત ગ્રેટર ધેન આપેલું છે, એટલે મારે અહીંયા ઓપન સર્કલ કરવાનું. આ 2 પોઈન્ટને મારે ઇન્ક્લુડ કરવાના નથી. હવે ધ્યાનથી જોજો કે હવે આખી નંબર લાઈન આપેલી છે, તો એના પર મારે પોઈન્ટ કયા કયા લઈ શકીશ? તો એક તો 5 કરતા મોટા લઈ શકીશ, 3 અને 5 વચ્ચેના લઈ શકીશ, અને 5 કરતા નાના. ઓકે, તો અહીંયા મારા જોડે જે ફંક્શન આપેલું છે કે x - 3 અને x - 5. ઓકે, તો 5 કરતા કોઈ મોટી 5 કરતા મોટી વેલ્યુ માટે હું ચેક કરીશ કે મને જવાબ શું મળશે, પ્લસમાં મળે છે કે માઇનસ. તો હું અહીંયા 6 માટે ચેક કરીશ. હું x = 6 માટે હું આની અંદર ચેક કરું તો જોજો 6 - 3, 6 - 5, તો અહીંયા જવાબ જોજો 6 - 3 એટલે 3 ઇક્વલ. ઓકે, અને 6 - 5 એટલે 1. તો મારો જે જવાબ મળશે એને મને પ્લસમાં મળશે. કેવો મળશે? પ્લસમાં. તો હું અહીંયા કરી દઈશ પ્લસ. ધ્યાનથી જોજો વિવિકર્વ મેથડ કેમ ઇમ્પોર્ટન્ટ છે, શું સમજવાનું છે. ઓકે, હવે આ બે વચ્ચે 3 અને 5 વચ્ચે, 3 અને 5 વચ્ચે બેસ્ટ વેલ્યુ છે 4. તો 4 માટે હું ચેક કરીશ અહીંયા 4 - 3, 4 - 5 ઇક્વલ 4 - 3 થઈ જશે 1, અહીંયા થઈ જશે -1. મલ્ટીપ્લાય કરીશ તો મારો જવાબ મને માઇનસમાં મળશે. તો હું અહીંયા મૂકી દઈશ માઇનસ. બીજી વસ્તુ લઈશ 3 કરતા નાની, તો 3 કરતા નાની બીજી વેલ્યુ માટે ચેક કરીશ 2. જોજો અત્યારે હું તમને મેથડ સમજાવું છું, પછી તમને ડાયરેક્ટ હિન્ટ આપી દઈશ, ફટાફટ સોલ્વ કરી દેશો. મહેનત કરવાની જરૂર નથી, પણ સમજવું પણ જરૂરી છે. તો 2 માટે વેલ્યુ મૂકો 2 - 3, 2 - 5. આપણે સ્ટેપ બાય સ્ટેપ પેટર્ન કઈ રીતે ડેવલપ કરવી ઇમ્પોર્ટન્ટ છે. તો અહીંયા થઈ જશે -1, અહીંયા થઈ જશે -3, ફાઇનલી જવાબ મળશે મને પ્લસમાં. જોજો તો આ થઈ ગયું પ્લસમાં. હંમેશા પ્લસ હોય એને આ રીતે રાખવાનું, માઇનસ હોય એને આ રીતે, પ્લસ આ રીતે. ઓકે, એટલે એક પ્રકારનો વેવ બને છે, એટલા માટે એને કહેવામાં આવે છે વિવિકર્વ મેથડ. એટલે એને કહેવાય છે વિવિકર્વ મેથડ. ધેટ ઇઝ ઓકે. હવે એક હિન્ટ ખાલી યાદ રાખવાની છે કે જ્યારે તમારે લેસ ઓર યા ગ્રેટર ધેન ઇક્વલ ટુ હોય ત્યારે તમારે પ્લસ વાળો ભાગ સિલેક્ટ કરવાનો, અને લેસ ધેન ઓર ઇક્વલ ટુ હોય ત્યારે તમારે માઇનસ વાળો ભાગ યાદ રાખવાનો. આ વસ્તુ મગજમાં બેસાડી દેજો, નોટ કરી દેજો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ગ્રેટર ઓર ઇક્વલ એટલે પ્લસ, લેસ ઓર ઇક્વલ એટલે માઇનસ. ઓકે, તો હવે ફટાફટ કે મારે અહીંયા શું આપેલું છે, ગ્રેટર ધેન આપેલું છે. ગ્રેટર ધેન એટલે મારે પ્લસ વાળો ભાગ લેવાનો છે. તો પ્લસ વાળો ભાગ આટલો અને આટલો. તો પ્લસ વાળો ભાગ એટલે શું થઈ જશે, 5 કરતા મોટા લેવાના છે અને 3 કરતા નાના લેવાના છે. તો અહીંથી શરૂઆત કરીશ તો મારો x કેવો હશે, મારો x હશે કે -∞ to 3 સુધી મારે જવાનું છે, પણ ઓપન એકલું ગ્રેટર ધેન છે એટલે અહીંયા થઈ જશે ઓપન સર્કલ. યુનિયન આ પણ 5 ઇન્ક્લુડ નથી અને 5 થી ઉપર, તો આવશે 5 to ∞. તો મારો x આવો હોવો જોઈએ. ક્લિયર એવરીવન? સિમ્પલ વસ્તુ સમજો ફટાફટ. ગ્રેટર ધેન છે તો ગ્રેટર ધેન માટે કયો એરિયા લેવાનો, પ્લસ વાળો. પ્લસ વાળો અહીંથી આ બાજુ જાય છે, અહીંથી આ બાજુ.
તો અહીંથી આ બાજુનો મિનિંગ શું થશે માઇનસ ઇન્ફિનિટી ટુ 3 સુધી, અહીંથી આ બાજુનો 5 ટુ ઇન્ફિનિટી. તો મારો જવાબ x બિલોંગ્સ ટુ કયો જવાબ દેખાય છે મને? આ મારો સાચો આન્સર છે. એ મારો સાચો આન્સર છે. ઓકે, ક્લિયર એવરીવન? મેથડ સમજો. ફર્સ્ટ સ્ટેપ કે તમારે આ રીતે પોઈન્ટ્સ ડ્રો કરવાના છે. અત્યારે તમને મેથડ સમજાવું છું તો હવે મને ખબર પડી કે મારે શું કરવાનું કે ક્રિટિકલ પોઈન્ટ મૂકવાના. ઓકે, અહીંયા પ્લસ લખ્યું, માઇનસ લખ્યું, પ્લસ લખ્યું. ઓકે, તો મને એક પેટર્ન ડેવલપ થઈ રહી લાગે છે. ઓકે, અને એની અંદર ગ્રેટર ધેન આપેલું છે તો અહીંયા જોઈ લઈશ ગ્રેટર ધેન માટે પ્લસ, લેસ ધેન માટે માઇનસ. તો મારો આટલો એરિયા હું કવર કરી લઈશ. ઓકે, ચલો ફટાફટ પોઝ ધ વિડિયો, નોટ ડાઉન ધ સોલ્યુશન. ઓકે, નેક્સ્ટ. હવે અહીંયા જો બેટા સેકન્ડમાં આપેલું છે કે x સ્ક્વેર માઇનસ 4 લેસ ઓર ઇક્વલ ટુ 0. ઓકે, તો પહેલા તો હું શું કરીશ કે નિયમ નંબર 2, નિયમ નંબર 1 કે એનો કોએફિશિયન્ટ હંમેશા પ્લસ રાખવાનો, કોએફિશિયન્ટ હંમેશા પ્લસ રાખવાનો. ઓકે, લાઈક ધીસ વે. અહીંયા જો કે અહીંયા આપણે શું કરેલું તો કે આનો જે કોએફિશિયન્ટ છે હંમેશા પ્લસ રાખવાનો. ડાયરેક્ટ તમને કહી દઉં છું કેવો રાખવાનો? પ્લસ. ઓકે, કોએફિશિયન્ટ પ્લસ રાખવાનો. રૂલ નંબર 1. રૂલ નંબર 2, રૂલ નંબર 2 સેકન્ડ ક્વેશ્ચનમાં તમે જુઓ. રૂલ નંબર 2 કે અવયવો પાડવાના. શું પાડવાનું? અવયવો પાડવાના. રૂલ નંબર 2. તો અહીંયા મને ક્વેશ્ચન આપેલો છે x, જો ફટાફટ થઈ જશે. મને આના અવયવ પાડતા આવડે છે? હા, x - 2. ઓકે, પછી શું કામનો ક્રિટિકલ પોઈન્ટ એ પણ તમને લખતા આવડે છે કે કયા કયા થશે કે દરેક માટે 0 0 0 કરી દો તો આના માટે થઈ જશે 0. ઓકે, આના માટે -2 આપેલું છે તો એના માટે થઈ જશે 2, +2 આપેલું છે એના માટે થઈ જશે -2, અને અહીંયા ઇક્વલ ટુ ની સાઇન આપેલી છે એટલે હું શું કરીશ ફટાફટ બધા ઉપર ડાર્ક સર્કલ ડ્રો કરી દઈશ. ફટાફટ રૂલ્સ યાદ રાખજો, બરોબર ધ્યાનથી સમજજો. તો થઈ ગયું મારું ફટાફટ. અને હવે રૂલ લાસ્ટ ટાઈમની પેટર્ન પરથી પ્લસ માઇનસ પ્લસ માઇનસ, તો ફટાફટ હું કરી દઈશ પ્લસ માઇનસ પ્લસ માઇનસ. ઓકે, વેલ્યુ મૂકી બે કરતા મોટી વેલ્યુ મૂકશો ને તમે આની અંદર તો પ્લસ આવશે, બે વચ્ચે મૂકશો તો માઇનસ આવશે, આ બે વચ્ચેની વેલ્યુ મૂકશો તો પ્લસ આવશે, નાની મૂકશો તો માઇનસ આવશે. ચેક કરી લેજો, એ જ જવાબ આવશે. અહીંયા તમને હવે હું પેટર્ન સમજાવી રહ્યો છું, પ્લસ માઇનસ. ઓકે, હવે અહીંયા જોવાનું કે કઈ વસ્તુ તમને આપેલી છે લેસ ઓર ઇક્વલ ટુ. તો પ્રીવિયસ લેક્ચરમાં આપણે જોયું તો લેસ ઓર ઇક્વલ ટુ માટે શું થશે? માઇનસ વાળો ભાગ લેવાનો. તો ફટાફટ માઇનસ વાળો ભાગ કેટલો થશે? 1 આ અને 1 આ. આ મારો માઇનસ વાળો ભાગ થઈ જશે કે નહીં થઈ જાય? ઓકે, તો મારો જવાબ શું આવવો જોઈએ? x belongs to -ઇન્ફિનિટી થી અહીંયા 2 ઇન્ક્લુડ છે તો 2 ને મેં ઇન્ક્લુડ કરી દીધો. યુનિયન શું છે? 0 અને 2. તો 0 અને 2 વચ્ચેનો ભાગ. તો જોઈ લો આમાંથી કયો આન્સર છે? -ઇન્ફિનિટી થી 2 અને 2 to ઇન્ફિનિટી. ઓકે, એ તો નહીં ચાલે. -ઇન્ફિનિટી થી 2, 0 to 2. આ મારો બી મારો સાચો આન્સર. ક્લિયર એવરીવન? ફટાફટ સ્પીડમાં ખબર પડે છે શું કરવાનું છે. કોએફિશિયન્ટ પહેલા પ્લસ હોવો જોઈએ છે, ફેક્ટર પાડેલા છે, ક્રિટિકલ પોઈન્ટ દર્શાવી દો પ્લસ માઇનસ. ફટાફટ લેસ ઓર ઇક્વલ ટુ છે તો માઇનસ વાળો ભાગ મારે લેવાનો છે, મેં અહીંયા દર્શાવી દીધો. ડન? ઓકે, વેરી ગુડ. ચલો નેક્સ્ટ. અહીંયા જો શું આપેલું છે જોજો. થર્ડ વન 2 - x -5 greater than 0. તો રૂલ નંબર 1 કે મારો આનો કોએફિશિયન્ટ પ્લસ હોવું જોઈએ. આમાં પ્લસ છે વાંધો નહીં, પણ આમાં માઇનસ છે તો મારે શું કરવું પડે? માઇનસ બહાર કાઢવું પડે. માઇનસ બહાર કાઢીશ તો અહીંયા શું થઈ જશે? x - 2 થઈ જશે, બરોબર ને? શું આપેલું છે? 2 - x. હું આને -x + 2 પણ લખી શકું. માઇનસ બહાર કાઢું તો x - 2. તો મારે આવું થઈ જશે ને? ઓકે, તો મેં લખી દીધું. અહીંયા થઈ ગયું x -5 greater than 0, પણ અહીંયા માઇનસ ચાલે નહીં. તો લાસ્ટ મેં કહ્યું માઇનસ નીકાળવું હોય તો શું કરવાનું? ચેન્જ ધ ઇનઇક્વાલિટી. બંને બાજુ માઇનસ વડે મલ્ટીપ્લાય કરો તો શું થઈ જશે? x - 2 x -5 લેસ ધેન 0. ઓકે, વેરી ગુડ. તો આપણને જે રિક્વાયર્ડ ઇક્વેશન મળી ગયું કે કોએફિશિયન્ટ પ્લસ છે, અવયવો પાડેલા છે. હવે હું એને ફટાફટ નંબર લાઈન પર લખી દઈશ. તો અહીંયા થઈ જશે 2, અહીંયા થઈ જશે 5. એકલું લેસ ધેન છે એટલે બંનેને ઓપન સર્કલ બનાવી દેવાના. શરૂઆત કરવાની પ્લસ માઇનસ અને પ્લસ. ઓકે, અને લેસ ધેન એકલું આપેલું છે એટલે લેસ ધેન માટે ફક્ત અને ફક્ત માઇનસ વાળો એરિયા મારે કવર કરવાનો છે. તો આટલો જ એરિયા મળ્યો તો મારો શું થઈ જશે? x belongs to 2 ને ઇન્ક્લુડ કરવાના નથી એટલે ઓપન સર્કલ, 5 ને ઇન્ક્લુડ કરવાના નથી ઓપન સર્કલ. તો મારો x મળી ગયો મને. x belongs to 2 અને 5 5 5 5 2 અને 5. તો મારો આન્સર આવશે A. Okay, done? Clear everyone? This is the Vivica method, most important method for your study. Okay, done?
ડન ડના ડન ડન. ચલો નેક્સ્ટ જો. ઓહ, હવે ઇનઇક્વાલિટી આવી ગઈ છે. જોજો રૂલ નંબર 3 4 કે હંમેશા તમારે યાદ રાખવાનું કે x - 5 ગ્રેટર ઓર ઇક્વલ ટુ 6 આપેલું છે. ઓલવેઝ યાદ રાખવાનું રાઈટ સાઈડ મારી 0 હોવી જોઈએ. કેવી હોવી જોઈએ? 0 હોવી જોઈએ. 0 હોવી જોઈએ. 0 ના હોય તો 0 કન્વર્ટ કરવાની. શું કરવાનું? આ 6 ને આ બાજુ લાવી દો. જોઈ લેજો. ઓકે 0 થઈ ગઈ, કામ પૂરું. હવે મારે દરેક x નો કોએફિશિયન્ટ હોવો જોઈએ, પણ આ ઇક્વેશન આપેલું છે તેનું સોલ્વ કરવું પડે. પહેલા તો x2 x ને આની જોડે મલ્ટીપ્લાય કરો -5x - 6 greater or equal to 0. that is okay, done, right. મલ્ટીપ્લાય કર્યું આનું આના જોડે, આનું આના જોડે, 6 એમને. હવે આના અવયવ પાડવાના. 6 ના એવા બે ભાગ પાડો કે બાદબાકી થઈને 5 આવે. તો આવું થાય કે ના થાય? ડન. હવે અહીંયા જો, વાવ, વેરી ગુડ. કોએફિશિયન્ટ બી છે, બધું છે. તો ફટાફટ આપણને આપણું રિક્વાયર્ડ ફંક્શન મળી ગયું. હું અહીંયા વેવી કર્વ મેથડ પર દર્શાવી દઈશ. ક્રિટિકલ પોઈન્ટ કયા થશે? -1 અને 6. ઓકે, અને ગ્રેટર ઓર ઇક્વલ આપેલું છે તો -1 અને 6 અને બંનેને ડોટ સર્કલ કરી દેવાનું. કેમ? હું જે વિચારું છું ને એ તમે બોલતા જાઓ. ગ્રેટર ઓર ઇક્વલ, ઇક્વલ આપેલું છે એટલે ડોટ સર્કલ. હવે તો આપણે સિમ્બોલ પ્લસ માઇનસ પ્લસ. ઓકે, હવે આપણે એ જોવાનું છે કે ગ્રેટર ઓર ઇક્વલ આપેલું છે એટલે કયો ભાગ આવશે? પ્લસ વાળો. આમથી આમ જવાનું, આમથી આમ જવાનું. તો x belongs to માઇનસ, આ બાજુથી આમ જઈએ એટલે માઇનસ સાઈડ થી ઇન્ફિનિટી થી આવીશું તો માઇનસ ઇન્ફિનિટી ટુ -1, બટ ડોટ સર્કલ છે એટલે આવી જશે યુનિયન. 6 થી 6 બી ઇન્ક્લુડ છે ઇન્ફિનિટી, તો મારો આટલો ભાગ એની અંદર મળવો જોઈએ. મળી જશે. ક્લિયર ક્લિયર ક્લિયર. કયો ભાગ આવશે? સી. ઓકે, ડન. સ્પીડમાં તમને ખબર પડી ગઈ છે. રૂલ નંબર રાઈટ સાઈડ 0 હોવી જોઈએ. વન સાઈડ લઈ જાઓ, સિમ્પ્લિફિકેશન કરી દો, અવયવ પાડી દો, પછી વેવી કર્વ મેથડ. ઓકે, વેરી ગુડ. બધાને ખબર પડી ગઈ છે એવું મને લાગી રહ્યું છે. ઓકે, રાઈટ. ચલો નેક્સ્ટ જો બેટા, ફટાફટ. બહુ બધા સમ કરી ગયા છે. ઓહો, અહીંયા એક વસ્તુ છે. જો અત્યાર સુધીના જેટલા બી સમ આપણે જોયા, અત્યાર સુધીના જેટલા બી સમ જોયા, તો એમાં તમને બતાવો કે બધાનો પાવર જો કેવો આપેલો છે. અહીંયા જો 1 1. ઇન શોર્ટ એકી પાવર વાળા બધા સમ થયેલા છે. અને આપણો નેક્સ્ટ છે તો હજુ એક ચેન્જ આવ્યો. હજુ આપણે વિચારવાનું છે કે અહીંયા પાવર શું આવ્યો? બેકી. અહીંયા પાવર શું આવેલો છે? બેકી પાવર. તો આપણે પહેલા તો ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 આપેલું છે એટલે કન્વર્ટ કરવાનો મને કોઈ સવાલ નથી. પાવર આપેલો છે એકી અને બેકી, તો હું એને નંબર લાઈન પર બતાવી દઈશ. તો આ સમમાં હું તમને બતાવીશ કે ચેન્જ શું થશે. ચેન્જ શું થશે? તો ક્રિટિકલ પોઈન્ટ પહેલા આપણે મૂકીશું. તો ક્રિટિકલ પોઈન્ટ થશે -2, ક્રિટિકલ પોઈન્ટ થશે 1, ક્રિટિકલ પોઈન્ટ થશે 5. ઓકે, અને ગ્રેટર ઓર ઇક્વલ ટુ આપેલા છે એટલે તો બધા માટે હું ડોટ કરી દઈશ. સમજજો બેટા. સમજાવવા માટે સમજાવું છું, ડાયરેક્ટ રૂલ તમને કહી શકું છું, પણ છતાંય સમજજો કે શું સમજવાની જરૂર છે. તો હું પહેલા વેલ્યુ મૂકીશ. મારા જોડે ઇક્વેશન છે x + 2 x - 1 હોલ સ્ક્વેર અને x - 5. ઓકે, તો પહેલા 5 કરતા મોટી વેલ્યુ મૂકીશ. તો x = 6 માટે હું ચેક કરીશ. તો અહીંયા 6 માટે ચેક કરીશ તો શું થશે? 6 + 2 8. વેલ્યુ અહીંયા મૂકીશ હો ને, તો ડાયરેક્ટ વેલ્યુ મૂકું છું. જોજો તમે. અહીંયા થશે 8. અહીંયા શું થઈ જશે? 6 - 1 5, 5 નો સ્ક્વેર 25 પ્લસ અહીંયા શું થઈ જશે? 1. તો દરેકનો આન્સર જે મળશે મને પ્લસમાં મળશે. ઓકે, તો અહીંયા હું મૂકી દઈશ પ્લસ. ધેટ ઇઝ ઓકે. 1 અને 5 ની વચ્ચે, 1 અને 5 ની વચ્ચે હું ઈઝી વેલ્યુ લઈ લઉં છું 2. તો x = 2 માટે ચેક કરું છું. 2 + 2 4. 2 માટે ચેક કરીશ. 2 - 1 1, 1 નો સ્ક્વેર 1 1. 2 ચેક કરીશ. 2 - 3 અહીંયા મળશે મને 2 - 5 એટલે મળશે -3. તો આનું જો મલ્ટીપ્લિકેશન કરીશ તો એનો જવાબ મળશે મને માઇનસમાં. બરોબર ને? ઓકે, તો આનો જવાબ મળે મને માઇનસમાં. -2 અને 1 વચ્ચે, -2 અને 1 વચ્ચે 0. સૌથી સારી વેલ્યુ છે 0. ધ્યાનથી જોજો. તો 0 માટે હું ચેક કરીશ. 0 + 2 2 આવશે. 0 - 1 તો -1 -1 નો સ્ક્વેર 1 આવી જશે. 0 - 5 તો -5 આવશે. આનો 3 નો ગુણાકાર કરીશ તો મારો જવાબ આવશે માઇનસમાં. ઓહ શિટ, આપણી પેટર્ન બ્રેક થાય છે. નોર્મલી પ્લસ માઇનસ લખતા હતા, હવે ચેન્જ થઈ. તો રૂલ શું હશે ચેક કરીએ. તો આગળ બી ચેક કરીએ. -2 કરતા નાના તો -3 માટે હું ચેક કરીશ. x = -3. ઓકે, તો -3 માટે શું થશે? અહીંયા જો
-3 + 2 તો અહીંયા થઈ જશે -1, -3 -4 તો -1 -4 નો સ્ક્વેર તો પ્લસ થઈ જશે એટલે 16, -3 -5 તો શું થઈ જશે 5 6 7 8 -8. આનું મલ્ટીપ્લિકેશન કરીશ તો મને શું જવાબ મળશે પ્લસમાં, તો જવાબ મળશે પ્લસમાં. ઓકે, તો મને હવે પેટર્ન આવી મળી છે. જો તો આપણી પેટર્ન બ્રેક થઈ રહી છે. નોર્મલી તો ફટાફટ પ્લસ માઇનસ કરી દેતા હતા, તો હવે આપણે નવો રૂલ પણ બનાવવો પડશે કે જો અહીંયા જો તો આનો પાવર કેવો છે એકી, આનો પાવર કેવો છે એકી, તો એકી પાવર વાળા જેટલા બી પોઈન્ટ છે એની અંદર તમે ચેક કરી શકો છો કે આ જે એકી પાવર મારો એનો પાવર છે એકી, જોજો ધ્યાનથી. પછી અહીંયા ક્રિટિકલ પોઈન્ટ છે 1 એનો પાવર છે બેકી, ધ્યાનથી સમજજો બધા. પછી અહીંયા 2 છે એનો પાવર છે એકી, ધ્યાનથી જોજો, ક્રિટિકલ પોઈન્ટ એકી. તો મેં એક એનાલિસિસ કરી કે જો એકી પાવર વાળો ક્રિટિકલ પોઈન્ટ હશે તો એને જમ્પ કરીશું તો પ્લસ હશે તો માઇનસ આવશે, માઇનસ હશે તો પ્લસ આવશે. તો યસ, જો પાવર એકી હોય, જો પાવર એકી હોય રાઈટ ને, તો ચેન્જ થશે. સાઇન કેવી થશે? ચેન્જ. સાઇન કેવી થશે? ચેન્જ થશે. ઓકે, અને જો પાવર બેકી હોય તો બેકી માટે ચેક કરો. અહીંયા બેકી છે તો આ બાજુ જે હશે એના જ આ બાજુ હશે. માઇનસ થશે તો માઇનસ, પ્લસ હશે તો પ્લસ. સાઇન બેકી હશે તો સેમ હશે. શું હશે? સેમ. ધ્યાન રાખી લેજો, સાઇન માટે ચેક કરવાનું છે તો એકી હશે તો ચેન્જ થશે, પ્લસ માઇનસ હંમેશા યાદ રાખવાનું. અહીંયા એકી હશે તો ચાલુ કરી દેવાનું, પ્લસ માઇનસ. બેકી આવ્યો એનો પાવર બેકી છે તો માઇનસ માઇનસ સેમ આવશે. એકી આવ્યો તો પાછું માઇનસ નું પ્લસ. ચલો લખાવતા તમને ખબર પડી ગઈ ના પડી ગઈ? મિત્રો બધાને ખબર પડી ગઈ લાગે છે કે આપણે શું કરવાનું છે. ઓકે, તો હવે હાર્ડમાં હાર્ડ સમ સોલ્વ કરીશું કે નેક્સ્ટમાં તમને બધી જ ખબર પડી જશે. ઓકે, તો મને વિવિકળ મેથડ લખતા આવડી ગઈ, પ્લસ માઇનસ માઇનસ પ્લસ. ઓકે, હવે મારો x કેવો હશે હું જોઈશ. કેવો કીધેલો છે? ગ્રેટર ઓર ઇક્વલ. કેવો કીધેલો છે? ગ્રેટર ઓર ઇક્વલ. એટલે ફક્ત અને ફક્ત પ્લસ વાળો ભાગ આવશે, ફક્ત અને ફક્ત પ્લસ વાળો ભાગ આવશે. ઓકે, તો હું શું લઈ લઈશ આ બાજુથી, તો શું થઈ જશે માઇનસ ઇન્ફિનિટી થી -2 ઇન્ક્લુડ યુનિયન 5 થી મોટા બટા એ છે થઈ જશે 5 થી ઇન્ફિનિટી. ઓકે, ક્લિયર એવરીવન? ઓકે ડન? ઓકે, પણ અહીંયા એક વસ્તુ સમજજો બેટા કે જો માઇનસ ઇન્ફિનિટી થી -2 5 ટુ ઇન્ફિનિટી, તો ઉતાવળમાં આ તો નથી જ, આ બી નથી. ઓકે, આ બી નથી, તો નન ઓફ ધીસ. ઓકે, પણ આમાં એક વસ્તુ તમારે એ સમજવાની છે, ખાસ સમજો, ખાસ સમજો કે આ બધા ડોટેડ સર્કલ છે એટલે આ 3 પોઈન્ટ તો આવે જ. તો માઇનસ ઇન્ફિનિટી થી 2 માં આ તો આવી ગયો, 5 ટુ ઇન્ફિનિટી માં આવી ગયો, પણ આ એક બાકી છે. તો જો એક જ પોઈન્ટને તમારે એડ કરવો હોય તો યુનિયન કરીને આ રીતે તમારે એડ કરવો પડે. તો આ થશે તમારો ફાઇનલ આન્સર. આ થશે તમારો ફાઇનલ આન્સર. ધ્યાન રાખવાનું છે કે આ બધા પોઈન્ટ આવવા જોઈએ. ક્લિયર એવરીવન? પ્લસ વાળો ભાગ તો ખરો જ, પણ આ પોઈન્ટ બી આવવા જોઈએ ને. તો આમાં તો આ પોઈન્ટ આવી ગયો, આમાં આવી ગયો, પણ આ પોઈન્ટ બાકી હતો તો અલગથી તમારે એડ કરવાનો થયો. ઓકે ડન? ચલો ફટાફટ લખી દો બધા. ક્લિયર એવરીવન? ક્લિયર? એક વસ્તુ યાદ રાખવાની, રૂલ નંબર 1, કોએફિશિયન્ટ હોવો જોઈએ, અવયવ પાડી દો, ગ્રેટર ઓર ઇક્વલ ટુ હોવું જોઈએ. જો એકી પાવર હોય તો સાઇન ચેન્જ, અને બેકી હોય તો સેમ ટુ સેમ. ચલો ફટાફટ લખી દો. ચલો હેલો, લેક્ચરમાં છું, અડધો કલાક પછી આવીશ, કલાક પછી. ઓકે ડન? રાઈટ, વેરી ગુડ. નોટ ડાઉન કરી દો, કોન્સેપ્ટ યાદ રાખો. આના પર એક મસ્ત સમ લાસ્ટમાં આપણે જોઈ લઈએ. ઓકે, પ્લસ રાઈટ 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 રાઈટ. ઓકે ને? ડન? રાઈટ. હવે અહીંયા એક વસ્તુ જો કે અહીંયા તમારે એક વસ્તુ સમજવાની જરૂર છે ખાસ, કે તમને આપેલું છે x + 1 ની 4, x + 3, નીચે આપેલું છે x - 2 નો ક્યુબ. ઓકે, અહીંયા જોજો, અહીંયા શું આપેલું છે? x² + 1 ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0. તો આ જે છે, આ જે ટર્મ આપેલું છે કે જેમાં x ની કોઈ પણ વેલ્યુ મૂકો, જવાબ મળશે તમને પોઝિટિવ. જવાબ શું મળશે? પોઝિટિવ. આપણને કોઈ જ ફરક પડતો નથી. તો
તો એને પેલી બાજુ લઈ જઈને 0 કરી શકાય. તો આ જ ફંક્શનને ઇક્વલ ટુ આ રીતે લખી શકાય. ઓકે, તો તમે એમ વિચારો કે સર આને હું પેલી બાજુ લઈ જઈને 0 કરી શકું? તો ના. કેમ કે અહીંયા સપોઝ અહીંયા ક્યુબ આપેલું છે, તો અહીંયા હું મોટી વેલ્યુ મૂકીશ 3, તો મને જવાબ મળશે 1 નો ક્યુબ, એટલે કે મને જવાબ મળશે પોઝિટિવ. તો કોઈ વાંધો નથી, 0 કરી શકો. પણ જો હું અહીંયા બીજી વેલ્યુ મૂકું કે અહીંયા નાની વેલ્યુ મૂકું 1, તો -1 નો ક્યુબ, તો પેલી બાજુ લઈ જવું તો સાઇન ઓફ ઇનઇક્વાલિટી ચેન્જ થશે. તો મને સાલી એ ખબર છે જ નહીં કે આ વેલ્યુ પોઝિટિવ છે કે નેગેટિવ. તો કન્ફ્યુઝન હોય તો ચેન્જ થઈ શકે નહીં. પણ આમાં તો હું શ્યોર છું કે કોઈ પણ વેલ્યુ મૂકીશ જવાબ મારો 0 છે. સામે લઈ જઈ શકો, પણ ક્યારે કે તમે શ્યોર હોવ તો કે પ્લસ છે તો સાઇન ઓફ ઇનઇક્વાલિટી ચેન્જ થશે કે નહીં થાય. આની અંદર ડાયરેક્ટ 0 લઈ જઈશ મને કોઈ ફરક નહીં પડે, પણ આમાં લઈ જઈશ તો સાલું ગ્રેટર ધેન રહેશે કે લેસ ધેન એ મને ખબર નથી. કન્ફ્યુઝન છે એટલે હું એને ચેન્જ કરી શકીશ નહીં. તો આ ક્વેશ્ચન મારો આ ફોર્મમાં કન્વર્ટ થઈ ગયો. ઓકે, હવે આ ફોર્મમાં કન્વર્ટ થઈ ગયો તો ફટાફટ હું એને નંબર લાઈન પર ડ્રો કરી લઈશ. પણ આમાં એક વસ્તુ એ પણ સમજવાની છે, ધ્યાનથી જોજો. કઈ વસ્તુ? આના ક્રિટિકલ પોઈન્ટ કયા થશે? -1, બીજો છે અહીંયા લઈ લઉં છું -3, અને ત્રીજો છે આનાથી મળશે મને 2. ધ્યાનથી જોજો, આનાથી મળશે -1, આનાથી મળશે -3, આનાથી મળશે 2. ઓકે, પણ અહીંયા જો x = 2 મૂકીશ તો સમથિંગ અપોન 0 આવી જશે, અને કોઈ પણ ના અપોનમાં 0 ચાલે નહીં, કારણ કે ઇન્ફાઇનાઇટ વેલ્યુ થઈ જશે. ઓકે, નોટ ડિફાઇન્ડ, એટલે 2 ઇન્ક્લુડ થશે નહીં, એટલે 2 માટે ઓપન સર્કલ આવશે. અને ગ્રેટર ઓર ઇક્વલ ટુ નો સિમ્બોલ આપેલો છે એટલે ઉપરના બંને ઇન્ક્લુડ થશે. સમજી ગયા મિત્રો? કારણ કે ગ્રેટર ઓર ઇક્વલ છે એટલે બધા ક્રિટિકલ પોઈન્ટ ઇન્ક્લુડ થવા જોઈએ, પણ ડિનોમિનેટરના છેદના પોઈન્ટ ઇન્ક્લુડ થશે નહીં. કેમ કે જો એને ઇન્ક્લુડ કરીશું તો જવાબ ઇન્ફિનિટીમાં આવે ને જે ચાલે નહીં. ઓકે, તો તમને ક્રિટિકલ પોઈન્ટ દર્શાવતા આવડી ગયા. હવે હું જોઈ લઈશ ખાલી કે 2 નો પાવર કયો છે? અહીંયા એકી. તો અહીંયા પ્લસ થી શરૂઆત કરીશ, પ્લસ, બાજુમાં આવી ગયું માઇનસ. કેમ? એકી પાવર છે, બરોબર ને? હવે -1 નો પાવર કેવો છે? બેકી. બેકી હોય એટલે શું થાય? રિપીટ થાય. અહીંયા બી માઇનસ તો અહીંયા બી માઇનસ. ઓકે, ડન. 3 નો પાવર ચેક કરીશ, કેવો છે? 1. એકી છે તો સેમ સાઇન ચેન્જ, માઇનસ છે તો પ્લસ. ક્લિયર એવરીવન? ડન, વેરી ગુડ. તો ચલો તમને નંબર લાઈન પર વેવિકોર મેથડ ક્લિયર થઈ ગઈ. ઓકે, અને ગ્રેટર ઓર ઇક્વલ ટુ આપેલું છે એટલે ફક્ત અને ફક્ત કયો ભાગ આવશે? એક આ અને એક આ, એટલું તો આવવાનું જ છે. એના સિવાય આ પોઈન્ટ ઇન્ક્લુડ થશે ને, તો આપણો જવાબ કેવો આવશે? x બિલોંગ્સ ટુ કેવો આવશે? વિચારો કે પ્લસ એટલે અહીંયાથી ચાલુ થશે, -ઇન્ફિનિટી ટુ -3 ઇન્ક્લુડ, યુનિયન 2 ઇન્ક્લુડ નથી એટલે 2 આમ કરવાનો, અને 2 ની આ બાજુનો ભાગ એટલે ઇન્ફિનિટી આવી ગયો, યુનિયન અહીંયા ફક્ત અને ફક્ત -1 છે પણ એને ઇન્ક્લુડ કરવાનો છે, તો આપણે એને -1 થી ઇન્ક્લુડ કરી દઈશું. તો આ થઈ ગયો મારો x. ધ્યાનથી સમજી લેજો મિત્રો, x થઈ ગયો તો મારો x આ થશે. થઈ ગયું ક્લિયર? ઓકે, ડન. તો મિત્રો તમને બધી ખબર પડી ગઈ છે રૂલ્સ કયા કયા છે, કઈ રીતે ફોલો કરવાના. આઈ હોપ તમને બધા જ રૂલ્સ ખબર પડી ગઈ. રૂલ નંબર 1, કોએફિશિયન્ટ કેવો હોવો જોઈએ? બધાનો પ્લસ હોવો જોઈએ. રૂલ નંબર 2 કે અને અહીંયા અવયવ પાડેલા હોવો જોઈએ. રૂલ નંબર 3, રાઈટ સાઈડ 0 હોવી જોઈએ. રૂલ નંબર 4, પાવર ચેક કરવાના, એકી અને બેકી. એકી આપેલું હોય તો સાઇન ચેન્જ કરવાની, બેકી આપેલો હોય તો સેમ સાઇન રિપીટ કરવાની છે. અહીંયા જે પોઈન્ટ આપેલા એને પણ યોગ ગણથી દર્શાવવાના છે. તો ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મેથડ. ઓકે, વેવિકોર મેથડ ધ્યાનથી સમજજો, રાઈટ ને? ઓકે, અને એને લખી દો. અને આ બીજા 1-2 સમ છે એ હોમવર્કમાં તમે સોલ્વ કરી શકો છો. ઓકે, લખી દેજો. બીજો એક પણ સમ છે એ પણ તમે હોમવર્કમાં સોલ્વ કરી શકો છો. ઓકે, ડન, રાઈટ. તો અને આ છે તમારા સ્ટેપ્સ કે વેવિકોર મેથડ માટે આપણે સ્ટેપ્સ કયા કયા લઈએ છીએ કે સ્ટેપ નંબર 1 કે ફેક્ટર પાડો, પોઝિટિવ સાઇન કરો અને ઇનઇક્વાલિટી 0 કરો. રૂલ નંબર 1, બરોબર ને? રૂલ નંબર 2 કે જેની અંદર આપણે શું કરીએ છીએ કે રૂલ નંબર 2, માર્ક ક્રિટિકલ પોઈન્ટ્સ, ઓપન સર્કલ એન્ડ ક્લોઝ સર્કલ. પહેલા ક્રિટિકલ પોઈન્ટ બતાવી દેવાના છે, ઓપન અને ક્લોઝ સર્કલ આપણે બનાવવાના છે. રૂલ નંબર 2. રૂલ નંબર 3 કે એની અંદર તમારે જોવાનું છે કે કેટલો પોર્શન લેવાનો છે, પોઝિટિવ ઓર નેગેટિવ. અને રૂલ નંબર 4 ફાઇનલ કે જે આપણે રિક્વાયર્ડ સિલેક્ટ છે એમાં
x બિલોંગ્સ ટુ અહીંયાથી આવવાનું છે, અહીંયાથી આવવાનું છે, કેટલો એરિયા લેવાનો છે, કયા પોઈન્ટ લેવાના છે. તો આટલા ખાસ પોઈન્ટ બધાને ખબર હોવી જોઈએ. ઓકે. અને ઇમ્પોર્ટન્ટ રિમેમ્બરન્સ જે તમારે યાદ રાખવાનું છે કે સાઇન ઓફ ઇનઇક્વાલિટી ચેન્જ કરતા હોય, નેગેટિવ સાઇન હોય ત્યારે ઇનઇક્વાલિટી ચેન્જ કરવાની છે. નેવર ક્રોસ મલ્ટીપ્લાય વિથ અ વેરિયેબલ, એટલે મેં હમણાં તમને સમજાવ્યું ને કે માઇનસ વાળી વેલ્યુ હોય એને સામે લઈ જવાનો નથી. અને થર્ડ વન, યુ કેન ક્રોસ મલ્ટીપ્લાય ઇફ ધ વેરિયેબલ ક્વોન્ટિટી ઇફ વી નો ઇટ સાઇન. જો સાઇન ખબર હોય તો કરી શકો. મેં તમને કહ્યું કે પ્લસ છે 0 કરી દો, માઇનસ છે તો ઇનઇક્વાલિટી ચેન્જ કરી શકો છો. ઓકે, રાઈટ. તો ચલો, હું છું ડોક્ટર વિશાલ પટેલ. તમે જોઈન થયા, તમે લેક્ચર જોઈન કરી શકો છો. ઓકે, તો તમે વધારે સરસ રીતે ભણવા માંગો તો અમારા EBC ક્લાસીસમાં તમે લાઈવ લેક્ચર્સમાં ભણી શકો છો. ત્યાં તમને ડીપમાં બહુ જ સરસ રીતે સમજાવવામાં આવે છે અને એ પણ લાઈવ લેક્ચર હોય છે, રેકોર્ડેડ લેક્ચર્સ હોતા નથી. અને બહુ માઇનર ફીસની અંદર તમને JEE કરાવવામાં આવે છે. ફક્ત અને ફક્ત 10,000ની અંદર તમને લાઈવ લેક્ચર્સ ને બધું સમજાવવામાં આવે છે. તો તમે કોર્સ જોઈન કરી શકો છો. ઓકે, ચલો બાય.